વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 7.3 એનો પ્રશ્ન નંબર 5 તમે ધોરણ 9 માં શીખ્યા છો કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળ વાળા ત્રિકોણમાં વિભાજન કરે છે જેના શિરોબિંદુઓ a4 6 b3 2 અને c5 2 હોય તેવા ત્રિકોણ ABC માટે આ પરિણામ ચકાસો। એટલે બચ્ચાઓ તમને ત્રિકોણ ABC આપેલો છે। ત્રિકોણ ABC ના અંદર આપણે મધ્યગા દોરીશું। ત્રિકોણ ABC માં માનો કે આપણે એક રેખાખંડ AB મધ્યગા દોરીએ છીએ તો બચ્ચાઓ DA રેખાખંડ BC નું મધ્ય બિંદુ થાય। હવે આપણે ચકાસવાનું છે કે ત્રિકોણ ABD અને ACD આ બંનેના ક્ષેત્રફળ સમાન છે તેવું ચકાસવાનું છે। જોઈએ તો સૌથી પહેલા ત્રિકોણ ABC માં રેખાખંડ AD મધ્યગા દોરો। DA BC નું રેખાખંડ BC નું મધ્ય બિંદુ છે। D મધ્ય બિંદુ છે એટલે D ના યામ બરાબર 3 + 5 ભાગ્યા 2 અલ્પવિરામ -2 + 2 ભાગ્યા 2 3 + 5 8 8 ભાગ્યા 2 બચ્ચાઓ 4 થશે। ઋણ 2 + 2 0 0 ભાગ્યા 2 એટલે 0। આ તમને D ના યામ મળે। હવે બચ્ચાઓ આપણે ત્રણ ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાના છે અને ચકાસવાનું છે કે આ મધ્યગા આ બે ત્રિકોણનું સમાન ક્ષેત્રફળમાં વિભાજન કરે છે। આપણે પહેલા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધીશું। ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2। જ્યારે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધતા હોઈએ ત્યારે બચ્ચાઓ પહેલા a ના યામ જોજો હો 4 4 -2 -6 -2 આ સૂત્રનું માઈનસ જોજો પહેલા 4 લખ્યું -2 વત્તા આ 3 લખશું 2 - 6 2 - 6 વત્તા 5 કૌંસમાં -6 માઈનસ -2 હવે અહીંયા સાદું 1/2 4 2 ગુણ્યા સોરી -2 -4 3 2 ઋણ ધન થાય 2 + 6 5 ઋણ 6 + 2 1/2 4 ગુણ્યા ઋણ 4 ઋણ 16 6 ને 2 8 8 તરી 24 5 આ ઋણ 4 થશે 5 ગુણ્યા ઋણ 4 1/2 ઋણ 16 વત્તા 24 5 4 ઋણ 20 સાદું કરીએ બચ્ચાઓ તો 20 ને 16 ઋણ 36 માંથી 24 જાય તો ઋણ 12 બચે। ઋણ 36 માંથી 24 જાય તો ઋણ 12 બચે એટલે જવાબ આવશે ઋણ 6। આ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આવ્યું। ત્રિકોણનું ક્ષેત્રફળ સંખ્યાત્મક રીતે ઋણ ન લેવાય એટલે આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ધન લઈશું। અહીંયા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ઋણ ન હોય
તેથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર -6 લઈશું. બરાબર, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ -6 લઈશું આપણે. હવે ત્રિકોણ ADB નું અને ADC નું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ધ્યાનમાં રાખજો બચ્ચાઓ, ત્રિકોણ ADB માટે પહેલા ત્રિકોણ ADB માટે પહેલા એના નામ લખીએ આપણે 4 અને -6, B ના નામ લખીએ 3 -2 અને D ના નામ બચ્ચાઓ આપણે શોધ્યા 4 અને 0. ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ, આનો ક્રમ ખાસ ધ્યાન રાખીને લખો અને ક્રમ લખ્યા પછી જે આના અંદર આપણે વેલ્યુ લખીએ એમાં બરાબર ધ્યાન રાખવાનું છે. તો પહેલા 1/2 કૌંસમાં 4 પહેલા આનો વાયામ -2 ઓછા 0 વત્તા 3 પહેલા 0 જે લેવું પડે 0 ઓછા 6 વત્તા 4 -6 -2 હવે 1/2 4 × -2 3 × -6 4 -6 વત્તા 2 1/2 4 × 6 × 18 અહીંયા 4 આનું સાદુરૂપ થશે બચ્ચાઓ -4 આનું સાદુરૂપ -4 થાય -4 × 4 થશે. સાદુરૂપ કરીએ 1/2 -16 અને -8 -24 માંથી 18 જાય તો -6 છેદ ગણીશું 3 × 6 2 કટ એટલે જવાબ આવ્યો -3. આ ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ આવ્યું. આપણે લખવાના ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ ઋણ ન લઈ શકાય, ઋણ ન હોય, તેથી ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ -3 થાય. આ આપણને ABD નું ક્ષેત્રફળ મળ્યું. એવી રીતે બચ્ચાઓ ACD નું ક્ષેત્રફળ, તો એમાં પહેલા A ના યામ લખીશું 4 - 6, C ના યામ 5 અને 2 અને D ના યામ છે 4 અને 0. ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં 4 2 - 0 5 0 - 6 વત્તા 4 -6 -2 1/2 4 × 2 5 × 6 અને 4 × -8 -6 ને -2 -8 1/2 4 × 2 8 6 × 5 30 અને 8 × 4 -32. જોઈએ બચ્ચાઓ તો 1/2 30 ને 8 38 38 માંથી 32 જાય તો 6 બચે 3 × 6 2 આપણને ક્ષેત્રફળ મળ્યું 3. હવે આપણે જોઈ શકીએ છીએ તો ત્રિકોણ ABD અને ACD એનું ક્ષેત્રફળ સમાન મળ્યું. એટલે આપણે લખીશું ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ભાગ્યા 2. આનું ક્ષેત્રફળ આપણને 3 મળ્યું, આનું 3 મળ્યું, આ 6 ભાગ્યા 2 એટલે એ પણ 3. તો AD ત્રિકોણ ABC ની
ત્રિકોણ ABC નું બે સમાન ક્ષેત્રફળ વાળા ત્રિકોણમાં વિભાજન કરે છે. બીજું બચ્ચાઓ તમે PE મધ્યગા અને CF મધ્યગા એમ કરશો તો પણ જવાબ આવશે. બરાબર. આ ગણતરી BE અને CF મધ્યગા લઈને કરી શકાય. બરાબર. આ ગણતરી PE અને CF મધ્યગા લઈને કરી શકાય. હવે આપણે જોઈએ છીએ તો બંનેના ક્ષેત્રફળ સમાન આવે તો આપણે કહી શકીએ કે આપણને જે વિધાન આપ્યું છે કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળ વાળા ત્રિકોણોમાં વિભાજન કરે છે તે સત્ય પુરવાર થાય છે. બરાબર. તો આ રીતે બચ્ચાઓ આપણે દાખલાને ગણવાનું છે. બરાબર. બહુ લાંબો દાખલો છે. 3 વખત ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાના છે એટલે બરાબર કેર રાખીને આ દાખલો ગણવાનો. થેન્ક યુ વેરી મચ.